સુરતના પુણાગામ વિસ્તારમાં એક જ પરિવારની 3 સગીરા સહિત 4 સંબંધી બહેનો ભેદી સંજોગોમાં લાપતા થઈ. પરિવાર અને પોલીસ દોડતી થઈ હતી. ચારે આ બહેનો કારખાનાને કામે ગઈ હોય અને ત્યારબાદ ઘરે પરત જ ન ફરી. સગીરા હોવાને કારણે પરિવારે પુણા પોલીસ મથકમાં અપહરણની ફરિયાદ આપી છે. જોકે તપાસ દરમિયાન ચારે બહેનો કાપોદ્રા ચોપાટી નજીક ફરતે હોવાની માહિતી પણ મળી હતી. પુણાગામ વિસ્તારમાં રહેતી એક જ પરિવારની 3 સગીરા સહિત 4 સંબંધી બહેનો કારખાને કામ કરવા માટે પહોંચી હોય. ભાઈ હોસ્પિટલમાં દાખલ હોવાનું કહી કારખાનામાંથી આશરે 1000નો ઉપાડ લીધો. બાદમાં આ ચારે બહેનો ઘરે પરત ન ફરતા પરિવારજનો ચિંતિત થયા હતા. શોધખોળ પણ થઈ. 4માંથી 3 યુવતીઓ સગીર હોવાને કારણે પરિવાર દ્વારા પુણા પોલીસ મથકે અપહરણની ફરિયાદ નોંધાવવામાં આવી. પોલીસે તપાસ દરમિયાન ચારે બહેનો કાપોદ્રા ચોપાટી નજીક પોતાની રીતે ફરતી અને સીસીટીવીમાં કેદ થઈ હતી. હવે આ 4 બહેનો ક્યાં ગઈ, પૈસા શા માટે લીધા, અન્ય કોઈ વ્યક્તિ તેમની સાથે છે કે કેમ એ સહિતની દિશામાં પોલીસે વધુ તપાસ શરૂ કરી છે. બ્યુરો રિપોર્ટ, ચેનલ આઈ વિટનેસ, સુરત.